ચલો ભાઈ, ઈદ મુબારક હતી કાલે કંઈક, બરોબર? એટલે આપણે પ્રધાનમંત્રીએ ઈદ મુબારક કહેવા માટે આમને ફોન કર્યો છે ભાઈ, બરોબર? વડાપ્રધાન મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને ઈદ અને નવરોઝ પર્વની શુભેચ્છા પાઠવી, બરોબર? તમારે કોઈ ભાઈબંધ હોય તો તમારે પાથરી દેવી, બરોબર? એટલે એવું નહીં રાખવાનું, નહીં હોય ના હોય, ભાઈબંધ હોય ના હોય, કોઈક મળે તો કહી દેવાનું ભાઈ, મજા આવી નહીં ઈદમાં, એમ બહુ મનમાં નહીં રાખવાનું. ભાઈ શું છે ભાઈ, ઈરાનમાં ભારતીય નાગરિકો સુરક્ષિત જ હોય ને સાહેબ. અમારા સાહેબ બેઠા તો કોઈ આંખ લગાવો, કોઈ હાથ લગાવીજો, કોઈ ના લગાવો. હમણાં કોકે પેલા હથકડી પહેરાઈને મોકલ્યા હતા, પણ એ તો બધા ગેરકાયદેસર જતા, એટલે બાકી અમારા દેશમાં પબ્લિકને કોઈ હાથ ના અડારા. આપણા દેશમાં માણસ સિક્યોર છે, દુનિયામાં ગમે તે ખૂણામાં જાય, પણ જો ઊંધી એ પોતાની હળી ના કરે તો ઊંધી. બાકી સરસ. જો ભાઈ, વડાપ્રધાને કહી દીધું છે, વાત કરી છે ભાઈ જરા યુદ્ધ બુદ્ધ રોકો. આમ આ રીતે પ્રધાનમંત્રી તરીકે એમની જે જવાબદારી આવે છે નિભાવી રહ્યા છે ભાઈ, બહુ સરસ, બરોબર? ઈરાન વાળાએ પણ શું કીધું છે, હમણાં પેલા બે રોકશે તો જ રોકીશું, બાકી અમારે તો પેલું બંધ થવાનું સિસ્ટમ જ નથી. એમ અમારા પર કોઈ અટેક બંધ થાય ને ત્યાં અમારે બંધ થાય, જેવો કોક મારશે અમારે ચાલુ કેમ. એ બહુ જોરદાર સિસ્ટમ છે આમની, આપણે નોટ કર્યું જ ભાઈ. આ જોરદાર ન્યૂઝ છે ભાઈ. ઈરાને ડિએગો ગાર્સિયા પર 2 બેલિસ્ટિક મિસાઇલ શીખ્યા, ખળભળાટ મચી ગયો. અત્યારે જેમ કીધું કે અમે તો બસ અહીંથી 2000 સુધી જ 2000 કિલોમીટરની 6 માં જોડે, પણ ભાઈ હવે 4000 કિલોમીટર ઠોકી માર્યું. બોસ આ છે ને એકદમ જોરદાર, ખરેખર દાદાગીરી કરી રહ્યું ભાઈ, જોરદાર. હવે તમ તાર અમેરિકાના કામ મતલબ એવું રાતા પોણીએ રોડાવાનું છે ને ભાઈ, રોડાઈ તો રહ્યું છે જ. હા, ટ્રમ્પની ફાટી પડી છે, બરોબર? આ જે ટ્રમ્પ છે ને, માય ફ્રેન્ડ ડોનાલ્ડ, એની તો ફાટી પડી છે. બે બાજુ બોલતો થઈ જશે. અમે પેલા ના કહીએ તો બંધ નહીં થતો, અને અહીંયા આ બંધ નહીં થતો, બરોબર? ઈરાન ઈરાક ઠોકી રહ્યા છે, અને અમને તો ભાઈ કંઈક જોરદાર સિસ્ટમ જ લગાવી દીધી છે. ગદ્દાફી જ્યાં ને એના પછી એવી સિસ્ટમ લાવ્યા છે ને આ લોકો કે તમ તાર એક માણસો તો બીજા 4 મોથા ઊભા કરી દેશે. હે, સિસ્ટમ ખતરનાક કરી ભાઈ, બરોબર છે? જો સાચું ખોટું જે હોય, તો બી પક્ષ સાચો ખોટો એની બે સાઈડ હોય, બરોબર? તમારો મારો ઓપિનિયન અલગ હોઈ શકે, પણ આ ગેલ ફાડ્યો છે ને એ નોટ છે, બરોબર? આના કોક જઈને બૂચ મારી આવો પહેલાં તો મોઢે દાટે જે જવાના જેટલા કોણા છે તો બધે બૂચ માર દો સાલાના. क्या बात है सर, क्या बात है सર, क्या બાત, ये बात है. આને જરૂર છે, એની બૂચની જરૂર છે, બરોબર? કોઈ આને બૂચ ગિફ્ટ કરો. અને પેલા ઇઝરાયલને ઠોકમ ઠોક કરવું છે વચ્ચે જોન, તો એને હક નહીં, એટલે આમને હક નહીં, બરોબર? અને આમાં છેલ્લે પથારી કોઈની ના ફરે. જો કોઈ બી મોટા દેશમાં યુદ્ધ ચાલતું હોય, નાના દેશમાં ચાલતું હોય, પથારી તોની જનતાની ફરે, આપણા મારા તમારા જેવા લોકોની ફરે, બરોબર? ગેસના બાટલા ના મળે, પેટ્રોલ મોંઘું થાય, બીજી મગજની માથાકૂટ અલગ. જો શેર બજારમાં રોકાયો તો આટલું ફાટી પડે તમારી હાલત. એટલે આ વસ્તુ છે, બરોબર? દુનિયાના કોઈ બી યુદ્ધ થતા તમારો પક્ષ કહો કે બરોબર આ હારો ને પેલો હારો, પણ છેલ્લે તમારે તકલીફ ખીચાન પડવાની છે. એટલે તમે તમારા ખીચાનું હાચવીને બેહવાનું તમારે. આ બધા તો મારા આના નવરા છે, તમે નહીં. તમારે ચોક જઈને ટિફિન લઈને જવાનું છે સવારે, બરોબર? ઉપર જો કાલે જો સોમવાર છે, મગજનો અઠ્ઠો ઓલરેડી થઈ ગયો છે, કાલ સોમવારનું ઓભરી કન્ટિન્યુ. બેંકોકથી વાયા સુરત થઈ દિલ્હી રૂટ સુરત એરપોર્ટ પરથી 2 કરોડનો ગાંજો. ભાઈ આપણી પોલીસ બહુ જોરદાર જપ્તામાં છો ભાઈ, ખરેખર જ્યાંથી ત્યાંથી ગજબ પકડી લે છે ભાઈ. આ વસ્તુ એકદમ જોરદાર. આપણા યુથને બચાવવા માટે જે આ પોલીસની જે બી કામ કરી રહ્યા છે ને ભાઈ, જે લોકો એકચ્યુઅલ પકડી રહ્યા છે, સલામ છે ભાઈ. હે, બાકી આ બધું ડ્રગ્સ આવીને દેશની તો પથારી ફરવાની જ છે, બરોબર? બાકી ભાઈ જે બધાને નાના મોટા છૂટપુટિયા મળે છે ને, એમના જે મેઇન માથાને તમે પકડવાનો ટ્રાય કરી રહ્યા છો ને, સરસ. અને આમાં તો એવું હોય ને તો બેંકોક મોકલો, આપણા કોઈક ધુરંધરને બેંકોક મોકલો. હે, હું તો કહું આમાં છે ને એક પેલું ધુરંધર જેવું એક નવું ઓપરેશન કરી નાખો. જે બહારના દેશો આપણા ઇન્ડિયા મોકલે છે ને ડ્રગ્સ, તો આપણો કારીગર મોકલો અને જો તમને માલ સામાન પૂરો કરાવી દો એમનો, તો બરોબર? એક નવું ધુરંધર બનાવો. જે આ બધું ડ્રગ્સ મોકલે છે ને, હવે એમની પથારી ફેરવો. તમે નોટબંધીને તો જસ્ટિફાઈ કરી નાખી ને, હવે ઓનાઈ કરી નાખો તમતાર, બરોબર? આજે મોકલે છે ને એ બધાને તો જઈને ઉડાડ દો. કંઈક બનાવેલા, કંઈક મોકલો જે જોતું હોય આ બધું. ફરિયાદ કરવા ગયેલા યુવક સાથે પીએસઆઈનું અસભ્ય વર્તન, માફ કરજો ભાઈ, બરોબર? લુખ્ખા નીકળ, આ મારું પોલીસ સ્ટેશન છે, અહીં મારું જ ચાલશે. બોપલ પીએસઆઈનો વાયરલ વિડીયો. એટલે પીએસઆઈનો વિડીયો વાયરલ થઈ જશે, આપણા નહીં થતા માની ખબર નહીં ચમ. કોન્ટ્રોવર્સી કરવી પડશે, કોઈ ચોકથી કોકના લાઈન બાજુ પડશે, કોકને પકડીને ખબર નહીં પડી રહી, બરોબર? કોઈક ભાઈ જે બિચારો ગયો હશે, પીએસઆઈનું ખોપડી ખરાબ હશે, બરોબર? કે પોલીસે કામ ઢગલો હોય યાર. જો ઘણીવાર મગજ ખરાબ હોય, કંઈક બીજા કામમાં અટક્યા કોઈક આઈને ભાઈ કે યાર મારી સાયકલ ચોરી ગઈ, એટલે તારી સાયકલના નાક કે તો ખૂણામાં એ દિવસ મારે પેલા ઢગલો ઉપરથી ફોન આવી રહ્યો છે, નીચેથી ફોન આવી રહ્યો હોય. મગજ જો દરેક માણસના નોકરી પર સ્ટ્રેસ અલગ હોય, છેલ્લે તો કરી રહેશે નોકરી જ ના બધાય, બરોબર? એટલે જરા એ વાતનું પોઈન્ટ સમજવાનો ટ્રાય કરો. મુદ્દો શું છે આપણને ખબર નહીં, આપણે ખાલી મથાળું વચીને ઓપિનિયન આપીએ છીએ. તમને કંઈ વધારે એમ થાય કે આ ભાઈ દર વધતો નહીં તો દેવ તમારે ચોક હોઈ જાવ શાંતિથી, બરોબર? એટલે આપણું આ વસ્તુ છે. જે પ્રમાણે ન્યૂઝ આવી રહ્યા છે નકલી દૂધ ના બધાના, મને લાગે છે આ લોકો અમૂલ બંધ કરાવશે ખુલ્લા મારા હારા. આજકાલ બધું હારા ચા પીવાનું બંધ કરાવી દેવા છે આ લોકો, લાગે છે. 2025-26માં 17,000 નમૂનામાંથી 1250 સેમ્પલ ફેલ, માત્ર 240 લોકોની ધરપકડ. જો ભાઈ આમાં જે બી કાયદાકીય થતું હોય ને, જે ભેળસેળ કરતું હોય બધું વસ્તુ અટકાવો. લોકોને ખાવા પીવામાં તો જે છે આવું ના કરો. ખાવા પીવાનું તો ચોખ્ખું ખાવા દો, બરોબર? લોકો પૈસા આલીને ખાય છે,
પૈસા આલીને ખાય છે પછી તમારે એમાંય તમારે ભેળસેળ કરવી છે દેવતા ના કરો મહેરબાની કરીને, કાં તો વસ્તુ બંધ કરી દો. વસ્તુ બંધ કરી દો એ ચાલશે, પણ ખોટી ખવડાવશો ને જરાય નહીં ચાલે, બરોબર. અને સરકાર આટલા બધા નમૂના લે છે, આટલું સેમ્પલ ફેલ થાય છે, તો ખબર નહીં કેટલા ઓછા પકડાય છે. હા, જેટલા સેમ્પલ છે એટલા તો પકડો દેવો. અંગેન ગાત્રમ નયને વક્ત્રમ ન્યાયેન રાજ્યમ લવણેન ભોજ્યમ.